વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગના પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા. વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા. વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગના પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા. વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા. બનાવના પગલે ગ્રામજનોના ટોળા એકત્રિત થયા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી. આગનું તાંડવ જોતા ફાયર બ્રિગેડે એક પછી એક 10 ફાયર ફાઇટર મંગાવવા પડ્યા હતા. 6 થી 8 કલાક બાદ આગનું જોર ધીમે પડ્યું હતું. પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી. વિરાટ એસ્ટેટ કરીને છે અહીંયા વિરાટ હાઈવેની આ બાજુ પર તો વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી. એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે. મટીરિયલમાં કંઈ ખબર નથી, હજુ ખબર તપાસ કરીશું ત્યારે ખબર પડે. તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે, પણ અંદર લગભગ સ્ક્રેપનું મટીરિયલ છે. સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઇબર બધું છે, એટલે આગ ઓળવતા થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે. કોલ મળતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે. દર વર્ષે લાગે છે આગ અહીંયા? હા, દર વર્ષે આ ઉનાળાના ટાઈમે જ આગ લાગે છે અહીંયા. અત્યાર સુધી કોઈ નોટિસ થઈ છે આ બાબતે? નોટિસ તો કોઈ થઈ નથી. ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા. અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે. પાછળ છે ને ટાવર છે, એને નુકસાન થશે જવાબદારી કોની રહેશે? એ લોકોની માલિકની રહેશે? પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ ટાવર છે, જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી, પણ હાલમાં કાબૂમાં છે.